આવી રીતના આપણે બનાવીએ ને તો ઘાટો રગડા જેવો આપણો શાકનો રસો બને. તો સેને હાવ સાદી અને સિમ્પલ રીત આવી રીતે આપણે રોટલા બનાવવાના હોય. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાઈને. તો માતાજી હવનો હારું કરે ને ધંધામાં લાભ આપે અને મનની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા આપું છું. તો કેમ છો બધા, મજામાં ને? તો મજામાં જશે. તો આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો આજે છે ને અમારે સ્પેશિયલ એક વિડીયો બનાવવાનો છે, કેમ કે કેટલા દિવસ પહેલાં છે ને કોમેન્ટ આવી હતી કે તમે રોટલો બનાવતા અમને શીખવાડો. તમને તો સરસ આવડે છે રોટલો બનાવતા, તો અમને રોટલો કઈ રીતનો બનાવાય એ તમે અમને એક સ્પેશિયલ વિડીયો બનાવો. તો આજે આપણે કઈ રીતના અમારા ગામડામાં રોટલા બનાવે તો આજે હું તમને બતાવીશું. કેમ કે આપણે નાના નાના નહીં, કેમ કે આપણે મોટા તાવડીને હાર મોટા અમારા રોટલા બનાવીએ. તો એ રીતે તમને આજે બતાવશું. તો બધા વિડીયો બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો. અને આપણે રોટલાનું શાક તો બનાવવાનું છે, પણ આપણા ગુજરાતમાં સેવ ટમેટાનું શાક પણ બહુ ફેમસ છે. તો આજે આપણે છે ને સેવ ટમેટાનું શાક અને બાજરીના રોટલા બનાવવાના છે. તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. પહેલા છે ને આપણે સેવ ટમેટાનું શાક બનાવવા માટે છે ને એટલી વસ્તુ લઈ લીધી. જો ટમેટા, લસણ ને ધાણા ને સવાણું. તો એ રીતનું બધી વસ્તુ લઈ લીધી. તો પહેલાં છે ને આપણે લસણ ફોલવાનું છે. તો ફટાફટ લસણ ફોલાઈ રાખીએ, કેમ કે અમારે અહીંયા કઈ સ્ટાઇલમાં સેવ ટમેટાનું શાક બનાવે ને એ તમને આજે બતાવશું. કેમ કે આપણે તો ગુજરાતમાં હરેક જગ્યાએ સેવ ટમેટાનું શાક હોય જ છે. એટલે આજે આપણે દેશી રેસીપી લાવ્યા છે, સેવ ટમેટાનું શાક અને બાજરાનો રોટલો. તો ફટાફટ છે ને લસણ ફોલી નાખીએ. તો સરસ મજાનો હવે એક કળી લસણ પણ ફોલી નાખ્યું. ને હવે આપણે સુધારવાના છે ટામેટા, એટલે ટમેટા. ટમેટું રે ટમેટું એવું આપણે ગુજરાતમાં ગીત આવે ને એટલે. તો ફટાફટ આવે છે ને ટમેટાને સુધારી નાખીએ. તો ફર્સ્ટ ક્લાસ ટમેટા આપણે સુધારીને તૈયાર કરી નાખ્યા છે. ને હવે સુધારવાનું છે લીલી કોથમરી. તો કોથમરીને હવે ફટાફટ સુધારી નાખો. તો હવે એને ઝીણી ઝીણી બારીક સાઈઝમાં કટિંગ કરી નાખી. ટમેટા અને કોથમરી તો સુધારી નાખી. ને હવે આપણે છે ને લસણનો સૂંદો કરવાનો છે. તો નાખી દઈએ લીંગણીમાં અને સૂંદો કરી નાખીએ. હવે છે ને આપણે આ સવાણું લીધું છે, તો એનો ભૂકો કરવાનો છે. બધો મસાલો સુધારીને કમ્પ્લીટ કરી નાખ્યો છે. ને હવે છે ને આપણે બનાવવા જવાનું છે સેવ ટમેટાનું સ્પેશિયલ શાક બનાવવા. તો હાલો હવે જઈ રસોડામાં. ચૂલો હળગાઈ નાખ્યો અને હવે છે ને શાક બનાવવાની તૈયારી કરીએ. તો પહેલા નાખી દઈએ તપેલીમાં જેટલું તેલ નાખતા હોય આપણે ઘરમાં એ રીતનું તેલ નાખી લઈએ. તો હવે ના મૂકી દઈએ ચૂલે. તો તેલ ગરમ થઈ ગયું છે. તો હવે નાખી દઈએ જીરું, થોડી કમથી હિંગ, હવે નાખી દઈએ લસણ. હવે એમાં નાખી દઈએ ટામેટા. એમાં નાખી દઈએ થોડીક હળદર. તો હવે છે ને સ્વાદ અનુસાર થોડુંક મીઠું નાખી દઈએ. જે રીતના આપણે ખારું ખાતા હોય એ રીતનું મીઠું નાખી દેવાનું. ટમેટા સરી ગયા છે. તો હવે એમાં નાખી દઈએ મરચું.
તો હવે છે ને આપણે સવાણોનો ભૂકો કરેલો હતો ને એ હવે આ મરચું પાકી ગયું છે તો હવે એમાં નાખી દઈએ. આવી રીતના આપણે બનાવીએ ને તો ઘાટો રગડા જેવો આપણો શાકનો રસો બને. હવે એમાં જેટલો આપણે રવો રાખવો હોય એટલું પાણી નાખી દેવાનું. તો ઉકાળો આવી ગયો છે તો હવે એમાં નાખી દેવાની છે સેવ. સેવ લઈને એવું બધું નાખી દીધું અને હવે પાછું છે ને ચડવા દઈશું. આપણું કાઠિયાવાડી સેવ ટમેટાનું શાક થઈ ગયું છે તૈયાર. હવે એમાં નાખી દઈએ કોથમરી. આવી રીતનું કાંક અમે સેવ ટમેટાનું શાક બનાવ્યું તો કેવું લાગ્યું પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. અને હાલો ફટાફટ છે ને આપણે જઈએ રોટલા તરફ, કેમ કે મેન કામ છે આપણે રોટલા શીખવાનું. તો હાલો ફટાફટ હવે છે ને આપણે રોટલા કઈ રીતના બનાવીએ અમે એ તમને બતાવીએ. તો રોટલા બનાવવા માટે છે ને પહેલા તો જેટલું આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું ને પછી નાખવાનું પાણી. થોડુંક અમથું પાણી પહેલા નાખી દેવાનું ને જે મીઠું નાખેલું હોય ને એને ઓગાળી નાખવાનું. અમારે તો અહીં જાડું હોય એટલે ઓગળતા થોડીક વાર લાગે ને ઝીણું મીઠું હોય એટલે તાત્કાલિક ઓગળી જાય. મીઠું ઓગળી ગયું ને હવે છે ને આપણે બાજરાનો રોટલાનો લોટ હોય કે નહીં એને સાળી લઈએ. લોટને સાળી નાખ્યો છે ને હવે એને આપણે મહળવાનો છે. તો ધીમે ધીમે રીતે છે ને આપણે આ રીતના આપણે આમ મહળતું જવાનું, થોડું થોડું પાણી લેતું જવાનું. આપણે આમ બહુ ઢીલો નહીં અને બહુ કઠણાય નહીં એ રીતનો આપણે લોટ બાંધવો પડશે. તો હવે જો લોટ બાંધી લીધો તો આવી રીતનો છે ને આમ ગોળ કરી નાખવાનો. લાડવો કરીએ કે નહીં આપણે લાડવા કરીએ કે નહીં એ રીતના આપણે લાડવો કરી લેવાનો ને આમ હાથમાં લઈ લેવાનો ને આવી રીતનું કરી નાખવાનું છે. આમ તો પાણીવાળો હાથ કરી બે હાથ પાણીવાળો કરે. મને આવડે ને એ રીતના તમને રોટલા શીખવાડું, કેમ કે બધાની સ્ટાઇલ અલગ અલગ જ હોય રોટલા બનાવવાની. મારે કઈ રીતનું હું રોટલા બનાવું એ તમને બતાવું. તો આ રીતના પાણીવાળો હાથ કરીને પછી આમ કરી નાખું તો ને પછી આમ થોડોક ટીપી નાખું. તો થોડોક ટીપી લીધો પછી થોડુંક આમ રીતનું પાણી લગાડી લેવાનું. આવી રીતના છે ને કરકરિયા કરી નાખવાના. પછી પાછો પાણી વાળો હાથ કરી નાખવાના બે ને પછી ધીમે ધીમે આવી રીતનું ટીપવાનું. તરત આવડી જાય, વાર ન લાગે. હા સિમ્પલ રીતે હું તમને શીખવાડું, ફટાફટ બધાને આવડી જાય ને એ રીતનું. અમુક અમારા ગામડાના લોકો હોય એને તો બધાને ખબર જ હોય કઈ રીતના બનાવવાના રોટલા હોય, પણ સિટીમાં રહેતા હોય ને તો ના ઝીણી ઝીણી રોટલા બનાવે. અમારે છે ને મોટા રોટલા હોય, તાવડીને હારો આવે ને એ રીતના રોટલા અમારે બનાવવાના હોય. તો કોમેન્ટ આવી હતી તો હું હાલો આપણે આજ રોટલા શીખવાડી જ દઈ. તો આવી રીતના આમ આપણે પાછો ટીપી લીધો ને પાછું છે ને ધીમે ધીમે આ રીતના આમ કરી અંગૂઠો કરીને આમ રીતના પ્રવાસ કરી નાખવાનો. પછી પાછું પાણી વાળો હાથ લઈને પાછો ટીપવાનો. આમ 2 વાર કરકરિયા કરીએ. બધા અલગ અલગ સ્ટાઇલ હોય. તો આવી રીતના પતલા પતલા લેરે આપણે રોટલો ટીપે રાખવાનો. આપણે જો સરસ મજાનો આપણે થાળીને હારે રોટલો બની ગયો છે ને હવે આપણે ધીમેથી છે ને આમાં તાવડીમાં નાખી દઈએ. જો કેવો બેનો ગોળ ગોળ બેનો ને તો આવી રીતના આપણે રોટલા બનાવીએ. છે ને હાવ સાદી અને સિમ્પલ રીત આવી રીતે આપણે રોટલા બનાવવાના હોય. બધા જો આપણે રોટલા સરસ મજાના બનાવીને કમ્પ્લીટ કરી નાખ્યા છે ને હવે છે ને આપણે બધાને જમવાનું આપી દઈએ. આપણે આપી દઈએ ભાણામાં. જો આનો કેટલો ઘાટો રસો અને એવું બધું સરસ મજાનું બન્યું હતું એટલે ખાવાની બહુ મજા આવે.
તો પૂજાબેન ને છે ને વેલાહાર ભૂખ લાગી હતી, મને કે વેલાહાર ખાઈ લઉં છે. પૂજાબેન ટેસ્ટિંગ કરીને બતાવશે કેવું શાક બન્યું આપણે. કા પૂજાબેન? આપણે સેવ ટમેટાનું શાક હોય જ તી. અઠિયાવાડી શાક આવો ખાવા જાય. હવે ટેસ્ટિંગ કરું. આવી રીતનું કંઈક અમે છે ને સેવ ટમેટાનું શાક બનાવ્યું છે કાઠિયાવાડી. હોટલમાં બને એ રીતનું આપણે બનાવ્યું છે. સરસ મજાનો ઘાંટો રહો અને એવી રીતનું બનાવ્યું છે. તો તમને કેવું લાગ્યું પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. અને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. જય માતાજી, રામ રામ બધાને આવજો. બાય બાય, ટાટા.